ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિત્રો, તે લઈને હું રસોડાની અંદર આવી ગયો છું મિત્રો। તો ચાલો આજની રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ। આજે આપણે સરસ મજાની આંબળાની કેન્ડી બનાવવાની છે મિત્રો। હાલ શિયાળો ચાલી રહ્યો છે, પૂરતા પ્રમાણમાં ખૂબ જ આંબળા મળી રહેશે મિત્રો, અને શરીર માટે ખૂબ જ ગુણકારી છે। અનેક ફાયદાઓનો મુખ્ય એક જ ઈલાજ એવા આપણા આંબળાની આજે સરસ મજાની કેન્ડી બનાવવાની છે મિત્રો। તમે પૂરેપૂરો વિડીયો જોઈજો। સૌપ્રથમ આપણે આંબળાને પાણીની વરાળથી બાફવાના છે, જે આપણે 200 ગ્રામ જેટલા, જો તમે આંબળા લો અથવા તો વધારે લ્યો, 500 ગ્રામ આંબળા લીધેલા છે આપણે, તેની સામે 500 ગ્રામ ખાંડ લેવાની છે। જો તમે 200 ગ્રામ આંબળા લીધા હોય તો 200 ગ્રામ ખાંડ લેવાની, પરંતુ આપણે તો 500 ગ્રામ આંબળા છે તેની સામે 500 ગ્રામ ખાંડ લીધેલી છે। તો ચાલો સૌપ્રથમ આંબળાને પાણીની વરાળથી બાફીને તૈયાર કરી લઈએ મિત્રો। તમે પૂરેપૂરો વિડીયો જોઈજો। ચાલો મિત્રો, તો આ રીતે ઝારાની અંદર જ આપણે આંબળાને ગોઠવીને પાણીની વરાળથી આપણે તેને બાફીને તૈયાર કરી લઈએ મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આંબળા આપણા વરાળથી પાકી ગયા છે। તો હવે તેમાંથી બિયા કાઢી લઈએ અને સરસ રીતે તેનું કટિંગ કરી લઈએ, જે આપણે આજે સરસ મજાની આંબળાની કેન્ડી બનાવવાની છે મિત્રો। ત્યાર પછી તેની અંદર આપણે ખાંડ પણ ઉમેરશું। તો ચાલો બધા જ આંબળાનું આ રીતે બિયા કાઢીને સરસ રીતે કટિંગ કરી લઈએ। તમે એકવાર ચોક્કસથી આવી આંબળાની કેન્ડી બનાવજો મિત્રો। શરીર માટે તો ખૂબ જ ગુણકારી તો છે જ, પણ ખાવાની પણ મજા આવશે મિત્રો। અને શિયાળાની અંદર જેટલા શક્ય હોય તેટલા આંબળાનું સેવન કરવું જોઈએ। તો ચાલો બધા જ આંબળાનું આ રીતે આપણે થળિયા કાઢીને કટિંગ કરી લઈએ। તો ચાલો મિત્રો, હવે આપણે સરસ રીતે આંબળાનું કટિંગ કરી લીધેલું છે। તો તેની અંદર હવે જેટલા આંબળા છે તેટલું જ આપણે ખાંડ અંદર ઉમેરવાની છે મિત્રો। હવે સરસ રીતે આપણે આંબળા અને ખાંડનું આ રીતે મિક્સ કરી લઈશું, અને ત્યાર પછી તેને 24 કલાક સુધી રાખી મૂકવાનું છે, જ્યાં સુધી આપણી દરેક ખાંડ, એટલે કે બધી જ ખાંડ ઓગળી જાય અને સરસ રીતે ચાળણી જેવી થઈ જાય। ત્યાર પછી અંદરથી આપણે તેને કાઢી લઈશું, અને પછી પાછા 48 કલાક સુધી સૂકવવાના છે। પછી આપણી કેન્ડી તૈયાર થશે મિત્રો। તો ચાલો હવે તેને સરસ રીતે મિક્સ કરીને 24 કલાક માટે એક સાઈડ મૂકી દઈએ ઢાંકીને મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આજે આપણે સરસ મજાની આંબળા કેન્ડી તૈયાર કરવાની છે। તેના માટે આજે આપણે 25 કલાક જેવું જે અંદર બાફીને અંદર સરસ રીતે ખાંડ ઉમેરીને રાખેલા હતા, તે ખાંડની સરસ ચાળણી થઈને ઓગળી જઈ છે ખાંડ। તો તેમાંથી જે આપણે આંબળાને અંદર ઉમેરેલા હતા તે હવે કોરા પાડવા માટે અંદરથી કાઢી લઈશું મિત્રો। જે ખાંડની ચાળણી થઈ જાય એટલે આ રીતે આપણે તેને નિતારીને તેને સૂકવવાના છે। તે પાછા 48 કલાક જેટલી આપણે સૂકવશું। જ્યારે કડક બની જાય એટલે આપણી કેન્ડી તૈયાર થશે, અને અંદરથી નીકળેલી ખાંડની ચાસણી આપણે નાખી નથી દેવાની, પરંતુ કોઈ પણ શરબત કરો અથવા તો બાટલીમાં રાખી મૂકશો તો તે ખરાબ થતી નથી, પરંતુ શરબત કરવામાં તેનો ઉપયોગ કરી શકાય છે મિત્રો। તો ચાલો આ રીતે હવે બધા જ આંબળાને સૂકવવા માટે એક ડીશમાં પોળા કરી લઈએ। હવે તેને ત્યાર પછી 48 કલાક સુધી સૂકવવાના છે મિત્રો। ચાલો મિત્રો, તો આને આપણે 48 કલાક માટે સૂકવવા માટે રાખી દઈશું મિત્રો, અને ત્યાર પછી સરસ મજાની આપણી કેન્ડી તૈયાર થઈ જશે, આંબલા કેન્ડી, જે હું તમને બતાવીશ મિત્રો। તો ચાલો 48 કલાક માટે તેને સૂકવવા માટે મૂકી દઈશું।
ચાલો મિત્રો, હવે સરસ મજાના આપણા આંબળાની જે આંબળા કેન્ડી બનાવવાની છે તે સરસ રીતે આપણે 24 કલાક રાખેલા હતા, તે સરસ રીતે સુકાઈ ગયા છે. તો ચાલો એની અંદર થોડી દળેલી સાકર ઉમેરી દઈએ એટલે સરસ મજાની આપણી આંબળા કેન્ડી તૈયાર થઈ જશે. મિત્રો, તમે આવી જરૂરથી એકવાર આંબળા કેન્ડી બનાવજો, કારણ કે ખૂબ જ ગુણકારી છે. ચહેરો ખીલતો રાખે, ચામડી કૂણી રાખે, આંખોમાં તેજ વધશે, શરદી ઉધરસથી બચાવશે, તેમજ શરીરની અંદર અનેક ઘણા જે ફાયદા થતા હોય છે. મિત્રો, ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આંબળા કેન્ડી આપણી તૈયાર થઈ ગઈ છે. જોતાં જ મોઢામાં પાણી જાય તેવી સરસ મજાની આપણી આંબળા કેન્ડી તૈયાર છે. મિત્રો, તમે પણ આવી આંબળા કેન્ડી બનાવીને આંબળા ખાવાનું રાખજો મિત્રો, કારણ કે હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે, શરીર માટે ખૂબ જ ગુણકારી છે. મિત્રો, તો તમે ચોક્કસથી એકવાર આવી આંબળા કેન્ડી બનાવીને ખાજો, તેમજ અલગ અલગ પ્રકારનું કોઈ પણ રીતે તમે આંબળા ખાવાનું રાખજો મિત્રો, કારણ કે શરીર માટે ગુણકારી છે. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તેમજ આપણે ઘણા બધા વિડીયો આમાં મૂકેલા છે અથવા મૂકવાના છે, તમે ચેનલ જોતા રહેજો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.